મહીસાગર જિલ્લાના કોઠંબા તાલુકા પંચાયતની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે। તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનિતાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ ઉદાભાઈ પગીની વરણી કરવામાં આવી છે। કોઠંબા તાલુકા પંચાયતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં કુલ 16 સભ્યોમાંથી 14 સભ્યોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું, જ્યારે 2 સભ્યો કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા। ભાજપ દ્વારા પ્રમુખ માટે અનિતાબેન નિલેશભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે અરવિંદભાઈ ઉદાભાઈ પગીના નામની જાહેરાત કરવામાં આવી હતી। સાથે જ કારોબારી અધ્યક્ષ તરીકે રીટાબેન સુરેશગીરી ગોસાઈ, દંડક તરીકે સુમિત્રાબેન રણવીરસિંહ ચૌહાણ અને પક્ષના નેતા તરીકે કિરપાલસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી। ચૂંટણી બાદ કાર્યકરોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી અને ડીજેના તાલે વિજય ઉત્સવ ઉજવ્યો હતો। કાર્યક્રમમાં ભાજપના અનેક જિલ્લા નેતાઓ હાજર રહ્યા હતા।